શકો છો અને એનો જવાબ તમને સંતોષકારક ઇન્શાઅલ્લાહ મળશે. ભાઈઓ અને મારી તરફથી પણ માંગણી છે કે તમે પણ સવાલ કરી શકો છો. 2 દીકરો રાખવામાં આવ્યો છે, બાજુમાં આવી શકો તો વધારે સારું છે. વધારે સારું છે. એમ નથી કહેતો કે મશરૂ અને નમાઝનો સવાલ ન હોય. જો કે તો મસાઈલ નમાઝ પછી દરરોજ બયાન થતા હોય છે પોતપોતાની જમાતની અંદરમાં આલિમોની સામે, પણ બીજા કોઈ એનાથી વધારે કોઈ મજલિસમાં સાંભળીને કોઈ સમજ ન પડતી હોય અથવા એવા જરૂરી મસાઈલ જો આલિમોને સમજ પડશે અથવા તો જવાબ હશે હાજર આવશે, નહીં તો પછી કોઈ દિવસોમાં મજલિસ હશે અને હાજરી મોડા પ્રમાણમાં હશે તો જવાબ ત્યાં પણ તમને મળી જશે. એમ નથી કે કોઈ સવાલનો જવાબ ન આપી શકે તેનો જવાબ. સલામ અલૈકુમ. આજે આજનો આપણા ઉપર એકાદ બન્યો છે, પણ બાજુ મોટરમાં જતી હતી ને એકદમ બાયું આપણી ચાદરમાં ને એ મોટો આવી ને મોટરને અટકાવી ને તમે જે જાણે ઇસ્લામિકના ઓલા છો જે નામ બહુ લેવાય છે એના માણસો છે. તો આમાં તમને સવાલ પૂછું છું કે તમે 2 આલિમને કે આવા કામમાં કેમ આવે? જો બાયું મોટરમાંથી બહાર નીકળે તો મારકૂટ થાય ને આપણા છોટે મળા તમને પાછું સમજા આ જ મુદ્દા છે. બાઈ મોટરમાં આજે બન્યું છે. પાછળ મોટર આવી ગયો એ લોકો આપણી મોહતરમ માનવતા ભાઈએ જે વાત કરી એમ નથી કે નથી સમજાવી શક્યા, પણ વધારે ખુલાસો આપવા માટે હું કહું છું જેથી આલિમો પણ સેલેબ્રિટી જવાબ આપવામાં કે આપણી મોહતરમ મા બહેનો 2-3 હતી સવારના મોટરમાં, 3 બહેનો હતી, ચાદરની અંદર હતી, મોટરમાં જવાનો ઈરાદો રાખી હતી, એટલામાં 2 મોતો આવ્યા અને અટકાવ્યા એ લોકોને, અને એ પછી એક પાછળથી કોઈ મોટર આવી તો એ મોટો ચાલી ગયા. તો ઘણી વખત તો કહેવાનું એ હતો કે તમે અમેરિકામાં જે બનાવ બન્યો એ કોઈથી છૂપું નથી, બધેથી જાહેર છે અને એના ઉપર એને શંકા હોય છે અને ઇસ્લામનું નામ વધારે બગડે છે. જો કોઈ યુરોપિયન કંઈ કરે તો એનો ક્રિશ્ચિયનનું નામ નથી આવતું, ભલે પછી ક્રિશ્ચિયન હોય, તો હિન્દી કે અરબ જો કરે તો બાબા ઇસ્લામનું નામ આવે છે, એમ કોમનું કે એ વસ્તીનું નામ નથી આવતું. આ ફરક છે. હિન્દી અને અરબ જો કરે તો ઇસ્લામ આવે અને જો બીજો કોઈ કરે તો ક્રિશ્ચિયન ના આવે, એનો જાતનો માણસ આવે. તો આ ઇસ્લામોવાદી ઉપર આરોપ આવે છે, જેટલો ફરક છે. તો કહ્યું કે તમને જે અમેરિકા ગોતી રહ્યા છો એ પક્ષના તમે છો, તમે સમજી ગયા છો શું કહેવા માંગો છો, તો એનો જવાબ આલિમ સાહેબ આપશે. જો કે તકલીફ તો આ દેશની અંદર આપણી ઘણી હોય છે, ક્રિશ્ચિયન દેશમાં એમ ચાલતું હોય છે. સલામ અલૈકુમ. પહેલી ચીજ એ છે કે આ જે બનાવ બન્યો છે, જાહેર છે કે આખી દુનિયામાં એ તાપ ફેલાઈ ગઈ છે. જ્યાં અમે એ લોકોના દેશમાં રહીએ છીએ એવો મોકો આવી જાય કે આ લોકો ત્યાં ઉભા રાખે, આ લોકો કોઈ સવાલાત કરે, આ લોકો કોઈ હમલા કરે, આ લોકો જાનની માલની ઇજ્જતની કોઈ એવી ખતરો પેદા કરે, તો પહેલું કામ છે, જરૂરી ને વાજિબ છે કે તમે શાંત ને ખામોશ ને તમારી જાતને બચાવવાની કોશિશ કરો. ખામોશીથી બચે, ભાગીને બચે, કેમ કે અત્યારે જો તમે સામો એના બોલશો, ડિસ્કસ કરશો તો જાનના જોખમ, માલના જોખમ અને ઇજ્જતના જોખમ, અને જો તમે એના મુકાબલા કરશો તો તમે પેશ નહીં થાઓ. કેમ આ લોકોનું જોશ છે, આ લોકોની તાકાત છે, આ લોકોની અક્સરિયત છે, મેજોરિટી છે. તો એવા મોકાઓ પર નાજુક વખત જ્યારે આવી જાય તો જરૂર છે ઇન્સાન ખામોશી સાથે એને પોતાની જાન ઇજ્જત બચાવીને અહીંયાથી અલગ થઈ જાય. અને પછી જો આ રસ્તાથી અવારનવાર આવ જાવ થતો હોય તો એ બારામાં ઇન્સાન કોશિશ કરે કે આવ જાવ ઓછો કરે, હોશિયારી રાખે. એના સિવાય મારા હિસાબે કોઈ બીજો રસ્તો નથી, કારણ કે આપણે બાજે તો એના પેસ નહીં જાય.
મારે તો અહીંયા મરી જાય, માર ખાય તો મરી જાય. તો જો એવી રીતના કોઈ ખુદા ખાતા કોઈ દુશ્મન સામે આવી જાય તો ઇન્સાન કોશિશ કરે કે આપણે જાન બચાવવાની, આ શાંતિથી અમરને જવાબ આપીએ. કે જો મૌલા ચોથા ઇમામ ઇસ્લામની સવાલ કરવામાં આવ્યા હતા, તો સૌથી પહેલી કે શું એવી વસ્તુ છે કે અગર આ લોકો જો નિકલવા જરૂરી હોય તો પણ શું આ લોકોની જરૂરત કોઈ બીજા માણસ ધણી પૂરા કરી શકે છે, જન પૂરા કરી શકે છે, બચ્ચાઓ પૂરા કરી શકે છે. નાની નાની વસ્તુઓને મૂકીને ભલે કામનો જરાક હેરાની થાય કે જનને જો કામ કરવાનું છે ફોર એક્ઝામ્પલ, તો આ કામ મૂકીને અડધી એક કલાક જો બાયડીનું ઘરથી કામ કરે છે, આ કામ જ્યાં સુધી આ સિચ્યુએશન એવી વસ્તુ છે તો એમાં જન છે મેક્સિમમ ભોગ આપે કે તે સાથે જાન પણ સલામત રહે અને આપણા ઇસ્લામનો ધર્મ છે એની પણ હુરમત બાકી રહે. इस बार में બીજા કોઈ વિષય હોય, બીજી કોઈ સ્પર્ધાઓ આવી છે એનો શું ઈચ્છે લાગે છે? તો जो अपने जवाब दिया એમાં બોલ્યા કે અગર એવી વસ્તુ હોય કે એના ઘરથી નીકળવું વાજિબ હોય કે બગैर ઘરથી નીકળે એના કામ નથી કરી શકતા, તો પણ જો છે અમુક ફેર એવી પણ જરૂર પડી શકે છે કે આ દેશમાં ઇન્સાન જિંદગી પસાર કરે. ફોર એક્ઝામ્પલ જો છે દિવસમાં 10 ફેરે સાંભળવામાં આવે છે કે કિસ્સા જો છે કે બાળકી ઉપડી ગયા, શું કરે કિસ્સા જો એને પર્સ બોલે ઉર્દુમાં ઇંગ્લિશમાં પાકેટ જો છે, પણ હમણાં કોઈ બાળકી જો છે પાકેટ મૂકે એમ નથી, માં પૈસા ઉપડી જાય છે, પણ પડદા હિસાબે જરા કંઈ પ્રોબ્લેમ આવે છે તો એના ઉપર પ્રમાણે સવાલ આવે છે. તો ઇન્શાઅલ્લાહ મને કોશિશ કરે તો બધું વસ્તુ થઈ શકે છે. જરા દિવસમાં હેરાની છે કેમ કે જ્યારે ખુદાની બારગાહમાં ખુશી માટે ઇન્સાન કોઈ કામ કરશે તો આપણા ખુદાના જો માસૂમીન અલૈહિસ્સલામ સલામનો પણ મદદ હોય છે અને હિંમત પણ વધારે થાય છે. ઇન્શાઅલ્લાહ ટાઈમ આવશે કે આ પણ પૂરો થઈ જાય. એમાં હું વધારે પ્રોબ્લેમ આવવા ટાઈમ નથી માંગતી, પોસિબિલિટી બીજા પણ સવાલ હોય ને તો ખાલી આ એક જ સવાલનો જવાબ લાલ બત્તી હોય યા મોટર ઊભી છે કોઈ આવી ગયા હોય તો એવા ટાઈમ ઉપર જો છે તમે જો છે ડિફાઇન કરી નાખો તો આગે વધી જાઓ કે જાન જાય છે. તો ખાલી સગવડ છે રસ્તા ઘણા નીકળી શકે. મારે કહેવાનો મતલબ છે કે ખાલી એના સોલ્યુશન એક જ આ નથી કે પડદા ઉતરી જાય. સવાલ મોહમ્મદ બહેનો માટે એક સવાલ આવ્યો છે, ફ્રેન્ચીમાં વાંચું છું અને પછી ગુજરાતીમાં મોલાના માટે હું ગુજરાતીમાં તર્જુમો કર્યો. Une femme âgée ne peut plus faire ses rosas. Peut-elle demander à quelqu'un de lui faire ses qazas alors qu'elle est vivante? એક ઝઈફ औरत है, એક એવી છે કે જે પોતાના રોજા નથી રાખી શકતી ઉંમરના કારણે, તો બીજાને હયાતીની અંદરમાં બીજાને કહી શકે છે કે કઝા રાખી औरत સંભાળતા છે એની મોટી ઓલાદ પર વાજિબ થાય છે નમાઝનો રોઝાનો કદા છે, પણ જિંદગીમાં બીજા સાથે નથી કરાવી શકતા પણ એના કફારા દેવા આ વાજિબ છે. અગર સાચી થઈ ગઈ હોય, જન બાયડી હોય, જન અગર સાચા થઈ જાય તો એની કદા કરવા પોતે એના ઉપર વાજિબ છે. એક બદલામાં એક જ. મૌલાના સાહેબ કહે છે કે જો અમને જો સવાલ ન કરવા હોય તો પછી અમે તમને સવાલ કરીએ. મૌલાના સાહેબ, આજે અમારો સવાલ છે અત્યારે કે પાલેસ્તીન લોકો ઘણા માર્યા જાય છે અત્યારે જંગની